તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ધુરંધર 2 ફિલ્મ જોયા પછી એનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોની અંત સુધી જરૂરથી જો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને ધુરંધર 2 ફિલ્મ જ્યારથી પહેલો પાર્ટ આવ્યો છે ત્યારથી જ હું એક્સાઇટ હતો કે ચલો આપણે જોઈશું કે આ ફિલ્મની અંદર શું એવું તો ગજબ બતાવવામાં આવે છે કે જેનાથી આટલા બધા લોકો છે 1200-1300 કરોડ પ્લસનું કલેક્શન જ્યારે પાર્ટ 1 એ કર્યું ત્યારે હવે 2 કેટલું કરશે એ તો હવે જોવાનું જ રહ્યું છે. તો ખાસ કરીને આદિત્ય ધરની આ ફિલ્મ છે જેની અંદર સંજય દત્ત, રણવીર સિંહ અને પહેલા ભાગની અંદર ખાસ કરીને જે રહેમાન ડકેટનું પાત્ર ભજવ્યું હતું અક્ષય ખન્ના આની અંદર તો જોવા નથી મળ્યા, પણ એમને હંમેશા મિસિંગ કરીશું આ પાર્ટની અંદર, કારણ કે જે એ ઓરા હતો એ જબરજસ્ત ઓરા હતો ને એ ફિલ્મ જોયા પછી તો કહેવાય ને કે અત્યારે એ ચર્ચાનો વિષય બની ગયો હતો એવો એ કહેવાય કે કાસ્ટિંગ કર્યું હતું જબરજસ્ત અને જોરદાર. ખાસ કરીને પાર્ટ 2 ની વાત કરીએ તો આની અંદર રણવીર સિંહ, આર માધવન, સંજય દત્ત ને બહુ બધા કાસ્ટ જોવા મળે છે. તો અર્જુન રામપાલ ને બધા જે બધાનો ઇસ્તેમાલ છે ને જબરજસ્ત અને જોરદાર કર્યો છે ને. ખાસ કરીને પળે પળે કહેવાય ને કે 4 કલાકની ફિલ્મ, 3 કલાક ને કંઈક 50 મિનિટની ફિલ્મ છે, પણ એટલો તમને ટાઈમ છે ને આમ ફીલ નથી થતો, એમ લાગે છે કે આ થોડુંક જ જોયું ને એ ટાઈપનું લાગે છે. ખાસ કરીને જોવા જઈએ ને તો વેબ સિરીઝનો પાર્ટ 2 જોયો હોય ને એ ટાઈપનું મને ફીલ થાય છે, કારણ કે 30-35 મિનિટ થાય એટલે તરત કંઈક નવું ચેપ્ટર ખુલતું હોય છે ને એ ટાઈપનું આની અંદર પણ બતાવવામાં આવ્યું છે. જેમ પાર્ટ 1 ની અંદર બતાવવામાં આવ્યું હતું ચેપ્ટર વાઇઝ, એમ આની અંદર પણ અલગ અલગ ચેપ્ટર 5 થી 6 ચેપ્ટર બનાવવામાં આવ્યા છે. અને એક ચેપ્ટરની વાત કરીએ તો એક સિઝનનો એક એપિસોડ હોય ને એ ટાઈપનું આની અંદર સેટ કરેલું છે, જે જબરજસ્ત જોવાની મજા આવે છે. ઓલ ઓવર જોવા જઈએ ને તો આની અંદર જે બ્રુટાલિટી છે, જે ગાલીગલોચ છે અને જે બતાવ્યું છે, જે એક્શન સીન્સ બતાવ્યા છે અને જે બતાવ્યું છે જબરજસ્ત બતાવ્યું છે. સાથે સાથે આદિત્ય ધરે એક જોરદાર માઇન્ડ ગેમ આની અંદર ખેલી છે. મતલબ કહેવાય ને કે પહેલા જ એમને નોટિસ કરી દીધી છે કે ખાસ કરીને એમને પહેલા જ જણાવી દીધું હતું કે આ છે ને કાલ્પનિક સ્ટોરી છે, જેની અંદર ક્યાંક ક્યાંક તમને રિયલ ઇવેન્ટ જોવા મળે છે અને ક્યાંક ક્યાંક છે તમને એ કાલ્પનિક દુનિયાની અંદર લઈ જાય છે. જોરદાર વસ્તુ બતાવી છે, જે બતાવી છે ને જબરજસ્ત બતાવી છે. પણ આ કહેવાય ને કે આ વસ્તુ સાથે ઘણા બધાની ઇન્સ્ટાગ્રામની અંદર ને યુટ્યુબની અંદર ને બહુ બધી જગ્યાએ છે એ ડિસઅપોઇન્ટ થયા છે. કે મતલબ કહેવાય ને કે પહેલા ભાગની અંદર 10% પ્રોપોગન્ડા હતો અને 90% છે ને મતલબ કહેવાય ને કે એ પ્રમાણે જોવા જઈએ તો ફિલ્મ હતી. જ્યારે આની અંદર લોકો એવું કહી રહ્યા છે કે 90% પ્રોપેગન્ડા છે ને 10% જ ફિલ્મો છે એ ટાઈપનું કહી રહ્યા છે. તો ખાસ તો એ ટાઈપની આ ફિલ્મ છે, જેને પસંદ હોય એ પ્રમાણે જોઈ શકો છો. મને તો આ ફિલ્મ જોરદાર લાગી, શરૂઆતથી અંત સુધી બહુ બધી જગ્યાએ શોક અને સરપ્રાઈઝ કરે છે, બહુ બધી વસ્તુ બતાવવામાં આવી છે અને કહેવાય ને કે એટલી લાંબી હોવા છતાં પણ 1 મિનિટ પણ લાંબી લાગતી નથી, જે શરૂઆતથી અંત સુધી તમને એવી જકડીને રાખે છે ને 1 મિનિટ પણ બોર નથી કરતી અને આ ફિલ્મ હજુ ચાલે ને એ ટાઈપનું ફીલ કરાવે છે. સ્ટોરી લાઈનની તો તમને ખબર હશે કે પહેલી વખત જ્યારે પાકિસ્તાનમાં હમજા જાય છે ત્યારે પછી જે હમજાનું પાત્ર છે એ સેટ થવા માટે શું કરે છે, કઈ રીતે કઈ જગ્યાએ ને રહેમાન ડકેતને કઈ રીતે મારે છે ને એ બધું બતાવવામાં આવ્યું હતું. ત્યારે પાર્ટ 2 ની અંદર રિવેન્જ છે, જે ખાસ કરીને હમજાનો રિવેન્જ છે, તો એ ટાઈપનું તમે કહી શકશો, કારણ કે એના જે માતા પિતા સાથે શું થયું, એની બહેન સાથે શું થયું, એ બધું તમે છે ને આની અંદર તમે જોઈ શકો છો ને. ખાસ કરીને આની અંદર જે બતાવ્યું છે એ તમે એ ફિલ્મની અંદર જે પહેલા ભાગની અંદર જે થોડા સીન બતાવવામાં આવ્યા હતા, અહીંયા તમને ફૂલ સીન બતાવવામાં આવ્યા છે શરૂઆતથી એન્ડ સુધી, કે કઈ રીતે એ ત્યાં ગયો, કઈ રીતે સેટ મતલબ કહેવાય ને કે કોના દ્વારા મોકલવા આવ્યો અને સાથે સાથે શું થયું હતું એની સાથે અહીંયા જઈને પછી એ કહેવાય કે જે પ્લાન હોય છે એ પ્લાનમાં સક્સેસ જાય છે કે નહીં, એ પછી એ પાછો કઈ રીતે આવે છે એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. અને શરૂઆતથી એન્ડ સુધી તમને બહુ બધું સેટિસ્ફાઈડ કરે છે કે જે પહેલો પાર્ટ હતો એના કરતા આ સ્ટેપ ઉપર કહી શકાય. મતલબ બ્રુટાલિટીમાં, ગાલી ગલોચમાં અને એક્શન સીન્સમાં, સાથે સાથે સોંગની વાત કરીએ ને તો પહેલા સોંગની અંદર જે આપણને પહેલા પાર્ટની અંદર જે સોંગ આવ્યા હતા ને જે શોકને સરપ્રાઈઝ કર્યા હતા, જેમ કે રહેમાન ડકેતનું એક ગીત યાદ કરો કે જે સાંભા હો વાળું જે ગીત છે એ પણ તમે યાદ કરો, જબરજસ્ત હતો. એનો ઉપયોગ અહીંયા પણ કરવામાં આવ્યો છે, પણ ખાસ કરીને કોઈ ગીત એવા સાંભળવા ના મળ્યા. હા, યાર યાર યારી જે સોંગ છે એ જોરદાર છે, જે તમને સાંભળવાની પણ મજા આવે છે, સાથે સાથે એક્શન પણ કરતા જોવા મળે છે, જબરજસ્ત. અને આ ટાઈપનો લુક આપણે આજ સુધી બોલિવૂડની અંદર ક્યાંય જોવા નથી મળ્યો, એવો આની અંદર કહેવાય કે જોવા મળ્યા છે. બધાના લુક એ પ્રમાણે જોવા જઈએ, બધી જગ્યાએ એક્શન છે, ડાયલોગ્સ છે, સિનેમેટોગ્રાફી છે
અને બહુ બધી વસ્તુ જોઈ શકાય. એક જગ્યાએ મને નેગેટિવ લાગ્યું, ખાસ કરીને નેગેટિવ તો નહીં કહું હું, પણ ભૂલ હોય એવું લાગે છે. કારણ કે એક જગ્યાએ શું હોય છે, એક કહેવાય ને કે રિક્ષા હોય છે, રિક્ષાની ઉપર બહુ બધા ગેસના બોટલ હોય છે. હવે એ કહેવાય ને કે બ્લાસ્ટ કરે છે ને ત્યારે આખો ખટારો, મતલબ કહેવાય કે જે રિક્ષા હોય છે ને આખી સળગી જાય છે, પણ એનું ટાયર નથી સળગતું. ખાસ કરીને મને એટલા માટે એ વસ્તુ ધ્યાન ગઈ કે 3-4 દિવસ પહેલા જ તે ખાસ કરીને અહીંયા એક સાણંદ અને વિરમગામ હાઈવે વચ્ચે છે ને એક એક્સિડન્ટ થયો હતો. ત્યાં છે ને જે ટ્રકના જે ટાયર હતા ને એ એકદમ જ સળગી ગયા હતા, પણ આ અહીંયા છે ને રિક્ષાના ટાયર જરા પણ સળગેલા ના હોય ને એ લાગ્યું મને. બાકી ફૂલ મૂવી છે, દરેકે જોવાલાયક જરૂર છે. આની અંદર બહુ બધી વસ્તુ જે બતાવી છે, જે જબરદસ્ત અને જોરદાર અને શોક અને સરપ્રાઈઝ કરે એ ટાઈપનું બતાવ્યું છે, જે જબરજસ્ત જોવાની મજા આવે છે. બાકી તો અત્યારે હું છું ઇન્સ્ટાગ્રામ અને વિડીયોની અંદર જ, યુટ્યુબ વિડીયોની અંદર જ જોઈ રહ્યા છું. ઘણા બધા છે આના પ્રોપોગન્ડા કહી રહ્યા છે અને ઘણા બધા છે એ રિયાલિટી બતાવી રહ્યા છે. હવે તો ખાસ હું તમને પૂછવા માંગુ છું કે તમે આને શું માનો છો? બાકી વિડીયોની અંદર કંઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.